वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા 16 સંસ્કારની વાત કરતા હતા અને તેની અંદર સર્વપ્રથમ જે ગર્ભધાન સંસ્કાર જે છે તેના પર થોડો તમને બધાને પ્રકાશ પાડેલો હતો કે ગર્ભધાન સંસ્કાર કેવી રીતના કરવો એ બાબત શાસ્ત્ર પ્રમાણે પ્રતિપાદન કરવામાં આવેલી હતી। હવે આજે આપણે બીજો સંસ્કાર જે છે પુંસવન સંસ્કાર તેની વાત કરીએ। તો ગર્ભની અંદર જ્યારે એ જીવાત્મા એટલે કે સ્ત્રીના ગર્ભની અંદર જ્યારે એ જીવાત્મા જે છે એ પ્રવેશી જાય છે ત્યારે પુત્રની પ્રાપ્તિ માટે શાસ્ત્રમાં પુંસવન સંસ્કાર કરવાનું વિધાન છે। ગર્ભાદ ભવેચ પુંસુ તે પુંસત્વ રૂપ પ્રતિપાદનમ એવું સ્મૃતિ સંગ્રહની અંદર લખેલું છે। કહેવાનું તાત્પર્ય એ છે કે સ્ત્રીના ગર્ભ થકી પુત્રની પ્રાપ્તિ થાય એટલે માટે આ પુંસવન સંસ્કાર જે છે એ કરવામાં આવે છે। પુન નામો નરકાત ત્રાયતે ઇતિ પુત્ર, અર્થાત કે પુન નામના નરકથી જે ત્રાણ એટલે રક્ષા કરે તેને પુત્ર કહેવામાં આવે છે। ભક્તો, આ સંસ્કારની અંદર સ્ત્રીના ગર્ભ થકી પુત્રની પ્રાપ્તિ થાય એટલે માટે વિધિ કરવામાં આવે છે। એટલે કેટલાક લોકોને અહીં સંશય થાય કે શું બાળકી થાય તો શું વાંધો છે એની અંદર? તો એવા સંશય કરનારા વ્યક્તિને આપણે કહેવાનું કે હંમેશા સ્ત્રીના ગર્ભ થકી પુત્રની પ્રાપ્તિ થાય એવી પ્રાર્થના એટલે માટે કરવામાં આવે છે કે એ પુત્રમાંથી કોઈક પુત્ર જે છે એ ગયા જઈને પિતાની પછાડી શ્રાદ્ધ કર્મ જો કરે તો પિતાનું કલ્યાણ થઈ જાય। એટલે માટે પુત્રની કામનાથી આ પુંસવન સંસ્કાર કરવામાં આવે છે। એમ જોવા જઈએ તો સ્કંદ પુરાણની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે 10 પુત્ર બરાબર 1 પુત્રી, કે 10 પુત્ર પ્રગટ થાય તેના બરાબર 1 પુત્રી છે। કેમ એટલું મહાત્મય છે? કારણ કે પુત્રી જે છે એ પોતાના કુળને તો તારે જ છે, પરંતુ પોતાના સસરાના કુળને પણ એ તારે છે। એટલે માટે પુત્રીની મહત્તા સૌથી વધારે આપેલી છે। પરંતુ આ પુંસવન સંસ્કારની અંદર આપણા શાસ્ત્રોકારોએ આ રીતિ બતાવેલી છે કે કદાચ પિતા જે છે એ અવગતિને પામેલા હોય તો એ પુત્ર જે છે એ પિતાની પછાડી શ્રાદ્ધાદિક ક્રિયાઓ કરે, ગયા જઈને એનું સરાવે, શ્રાદ્ધ કરે તો એ પિતા જે છે એ સદગતિને પામે। એટલે માટે પુત્રની કામના કરવામાં આવે છે ને પુત્ર શબ્દની વ્યાખ્યા જે છે એ પણ આ જ પ્રમાણે છે કે પુન નામો નરકા ત્રાયતે તે પુત્ર, અર્થાત કે પુન નામના નરકથી જે ત્રાણ રક્ષા કરે તેને પુત્ર કહેવામાં આવે છે। આ વચનના આધારે ભક્તો, નરકથી બચવા માટે મનુષ્ય પુત્રની કામના કરતો હોય છે। આમાં બીજું કોઈ કારણ નથી। ને મનુષ્યની આ અભિલાષાની પૂર્તિ માટે જ શાસ્ત્રોની અંદર પુંસવન સંસ્કારનું વિધાન જે છે એ જોવા મળે છે। ભક્તો, આ સંસ્કાર ક્યારે કરવાનો હોય છે? તો જ્યારે ગર્ભ 2-3 માસનો થઈ જાય અથવા ગર્ભિણીમાં ગર્ભના ચિહ્નો સ્પષ્ટ રૂપે જ્યારે જોવા મળે ત્યારે આ પુંસવન સંસ્કાર કરવાનું
વિધાન શાસ્ત્રોકારોએ નક્કી કરેલું છે. એટલે તે સમયની અંદર પુંસવન સંસ્કાર જે છે એ કરવાનો હોય છે. શુભ મંગલમય મુહૂર્તમાં માંગલિક પાઠ કરી ગણેશ આદિ દેવતાઓનું પૂજન કરી વટવૃક્ષના નવીન અંકુરો તથા પલ્લવો અને કુશની જળને જલની સાથે પીસી તે રસરૂપ ઔષધિને પતિ જે છે એ ગર્ભિણી સ્ત્રીને જમણી નાસિકાથી પીવડાવે છે. પુંસવન સંસ્કારની અંદર ભક્તો આ વિધાન બતાવેલું છે. હું પાછું કહી જાઉં છું કે વટવૃક્ષ જે હોય ને એ વટવૃક્ષના જે નવીન અંકુરો છે તથા પલ્લવો છે અને કુશની જે જળ આવે એ જળને જલની સાથે પહેલા પીસી નાખવાની છે અને જ્યારે એનો રસ થઈ જાય ને ત્યારે એ રસ જે છે એ ગર્ભિણી સ્ત્રીને જમણી નાસિકાથી પીવડાવવામાં આવે છે. આ પ્રમાણે પુંસવન સંસ્કાર કરવાનું વિધાન શાસ્ત્રકારોએ કહ્યું છે. અને એની અંદર જે મંત્રો જે છે એ મંત્રો પણ બોલવાના હોય છે. ઓમ હિરણ્ય ગર્ભ સમવર્તાગ્રે ભૂતસ્ય જાતઃ પતિરેક આસિત સદાધાર પૃથ્વીમ ધ્યામો તેષામ કસ્મૈ દેવાય હવિષા વિધેમ. યજુર્વેદ મંત્ર બોલવાનું હોય છે. યજુર્વેદની અંદર 13મા અધ્યાયની અંદર ચતુર્થી ઋચા જે છે એના દ્વારા સ્ત્રીના નાસિકા જે છે એ નાસિકા દ્વારા એને આ રસ પીવડાવવામાં આવે છે. આ પ્રમાણે પુંસવન સંસ્કાર ભક્તો જે છે એ કરવાનું વિધાન છે. ભાવ પ્રધાન નારીની અંદર આ પ્રમાણેની ક્રિયા કરી એની અંદર પુત્રોનો ભાવ જે છે એ પ્રગટ કરવામાં આવે છે. ભક્તો, પુરુષ જે છે એ વિચાર પ્રધાન છે, જ્યારે નારી તત્વ જે છે એ ભાવના પ્રધાન છે. જો નારી પુત્રની ભાવના રાખે અને એને શાસ્ત્રો પર જો વિશ્વાસ હોય તો અવશ્ય આ પુંસવન સંસ્કારના ફલરૂપે એને પુત્રની પ્રાપ્તિ થાય છે. માટે ભક્તો, આ સંસ્કાર કરવો પણ અત્યંત જરૂરી છે. આ પુંસવન સંસ્કારના જ એક ઉપાંગભૂત બીજો એક સંસ્કાર હોય છે જેને 16 સંસ્કાર અંતર્ગત નથી કર્યો, પરંતુ એના ઉપાંગભૂત ગણેલો છે. એ સંસ્કાર છે અનવલોભન. આ સંસ્કાર જે છે એનું પ્રયોજન પણ એ છે કે આમાં ગર્ભસ્થ શિશુની રક્ષા કરવાનું વિધાન બતાવવામાં આવેલું છે. અને અસમયની અંદર જો ગર્ભપાત થઈ જાય તો આ સંસ્કાર કરવાથી ગર્ભપાત જે છે એ થતો નથી. અને શિશુની રક્ષા માટે આ સંસ્કારની અંદર બધા જ માંગલિક જે પદાર્થો છે એનું પૂજન કરવામાં આવે છે. અને હવન આદિ કાર્યો બાદ જલ અને ઔષધિઓની પ્રાર્થના કરવામાં આવે છે. આ બધા જ સંસ્કારો માટે બ્રાહ્મણની અતિ આવશ્યકતા છે. જ્યારે પણ તમે સંસ્કાર કરવાનો વિચારો ત્યારે બ્રાહ્મણ દેવતાને તો અવશ્ય નિમંત્રણ આપવું જ. કારણ કે બ્રાહ્મણ દેવતા જે છે એના હાથની અંદર વેદ છે. કયા સમયે કયા સંસ્કાર કરવા, કેવી રીતના કરવા, એ બધી જ વિધિ બ્રાહ્મણ દેવતાઓ જે છે એ જાણતા હોય છે. માટે કોઈ પણ સંસ્કાર જ્યારે તમે કરો ત્યારે બ્રાહ્મણ જે છે બ્રાહ્મણને તો અવશ્ય નિમંત્રિત કરવા જ. અન્યથા બ્રાહ્મણ વગર તો ક્યારેય પણ આપદાહપણથી એ સંસ્કાર ન થઈ શકે. આ પ્રમાણે પુંસવન સંસ્કાર જે છે ત્યારબાદ આવે છે સીમંતો નયન સંસ્કાર. તૃતીય સંસ્કાર જે છે એને સીમંતો નયન સંસ્કાર, જેને આપણે શ્રીમંત સંસ્કાર કહીએ છીએ. અપભ્રંશ નામ એનું શ્રીમંત સંસ્કાર છે. તો એ શ્રીમંત સંસ્કાર જે છે એ કરવાનું વિધાન
શાસ્ત્રોકારોએ કહેલું છે. જ્યારે ગર્ભ છઠ્ઠા અથવા આઠમા માસની અંદર પ્રવેશ કરે ત્યારે આ શ્રીમંત સંસ્કાર જે છે એ કરવામાં આવે છે. આ સંસ્કારનું ફલ શું છે? તો શાસ્ત્રોકાર કહે છે કે આ સંસ્કારનું ફલ જે છે એ ગર્ભની શુદ્ધિ છે. ભક્તો, સામાન્યતઃ ગર્ભની અંદર 4 માસ વ્યતીત થયા બાદ બાળકના અંગ પ્રત્યંગ, હૃદય આદિ પ્રગટ થતા હોય છે. ભક્તો, તો ચેતનતાનું સ્થાન હૃદય બની જવાને કારણે ગર્ભમાં ચેતનતા આવી જાય છે. એટલે માટે તેમાં ઈચ્છાઓનો ઉદ્ભવ થવા લાગે છે. તે ઈચ્છાઓ માતાના હૃદયની અંદર પ્રતિબિંબ થઈને એ પ્રગટ થતી હોય છે. કહેવાનું તાત્પર્ય એ કે જ્યારે 4 માસ વ્યતીત થઈ જાય ને ભક્તો, એટલે ગર્ભ જે છે એ ગર્ભના અંગો છે, ઉપાંગો છે, હૃદય છે, એ બધું જ આવવા માંડે છે. ત્યારે ગર્ભની અંદર રહેલો જે શિશુ જે છે એ શિશુ ઈચ્છા વ્યક્ત કરતો હોય છે, પરંતુ તે વખતે એ બોલી શકતો નથી. પરંતુ એ એની માતાને પ્રેરણા કરે છે, અને પોતાની માતાને પ્રેરણા કરવાથી સ્ત્રી જે છે પોતાને કંઈ પણ વસ્તુ જોઈતી હોય એ વસ્તુ પોતાના પતિને અથવા તો સગા સંબંધીઓને નિવેદિત કરતી હોય છે. અને શાસ્ત્રો કહે છે કે એવા સમયની ઉપર સ્ત્રી જે પણ કોઈ ઈચ્છા કરે ને એ બધી જ ઈચ્છાઓ જે છે એ પૂર્ણ કરવી. કારણ કે તે વખતે સ્ત્રી જે છે એ દો હદ કહેવામાં આવે છે, એટલે કે 2 હૃદયવાળી કહેવામાં આવે છે. એ વખતે ગર્ભિણી સ્ત્રી 2 હૃદયવાળી છે, અને એ ઈચ્છાઓ જે છે એ એની ઈચ્છા નથી હોતી, પરંતુ ગર્ભની ઈચ્છા હોય છે. પરંતુ ખાસ યાદ રાખજો ભક્તો, સ્ત્રી જ્યારે એવી ઈચ્છા પ્રગટ કરતી હોય કે જે શાસ્ત્રો વિરુદ્ધ હોય તો એ ઈચ્છા કદાપી પૂર્ણ ન કરવી. કારણ કે જ્યારે ગર્ભાશયની અંદર હોય છે ને ત્યારે શાસ્ત્રોકારોએ પૌષ્ટિક ભોજન કરવાનું વિધાન કરેલું હોય છે. હવે પૌષ્ટિક જે ભોજન જે છે એને ગ્રહણ કરવાને બદલે સ્ત્રી બર્ગર છે, પીઝા છે ઇત્યાદિ ભોજન કરવાની ઈચ્છા વ્યક્ત કરતી હોય તો સ્વાભાવિક રીતે એની બધી જ અસર પેલા ગર્ભની ઉપર પડે છે. એટલે શાસ્ત્રોકારોએ ગર્ભિણી સ્ત્રી માટે પણ વિધાન કરેલું છે કે તેણે પણ જ્યારે એના ગર્ભની અંદર બાળક હોય ત્યારે એવો આહાર લેવાનો છે કે જે આહાર જે છે એ અતિશય સાત્વિક હોય અને પચવાની અંદર એ સરળ હોય. તો એવું પૌષ્ટિક ભોજન જે છે એ એણે ગ્રહણ કરવાનું છે. માટે ગર્ભિણી નારીએ પણ આ વાત ધ્યાન રાખવાની છે. અન્યથા એ જેવો આહાર લેશે એવી જ અસર એના બાળકની ઉપર પડશે. એ માંસાદિકનું ભક્ષણ કરશે તો એના દ્વારા એ બાળકનું પણ પોષણ થશે, અને બાળકનું પોષણ થશે તો એવા તામિષ અન્ન જે છે એ ભક્ષણ કરવાથી ભાવિ સંતાન જે છે એ ગર્ભની અંદરથી જ એવી પ્રગટ થશે કે જે અતિશય તામિષ હશે. માટે તમે જોજો આપણા ઋષિ મુનિઓની સંતાન જે છે એ ઋષિઓ કેમ થતી હતી? કારણ કે જ્યારે
એ બાળક ગર્ભની અંદર આવતો હતો ત્યારથી ઋષિ મુનિઓ જે છે એ નારીની બહુ કાળજી રાખતા હતા. એના આહાર પર, એના વિહાર પર, બધા પર બહુ જ વિવેક રાખવામાં આવતો હતો. અને તેને લઈને ગર્ભસ્થ બાળક જે છે એ ગર્ભમાંથી સારા સંસ્કારથી યુક્ત થઈને બહાર આવતો હતો. પછી એને શીખવવું નહીં પડતું હતું, આપોઆપ એનું આચરણ ધર્મમય થઈ જતું હતું. અને આ સમયની અંદર એટલે કે જ્યારે બાળક ગર્ભની અંદર હોય ત્યારે માતાએ ક્યારેય પણ એવા ચલચિત્ર ન જોવા કે જેની અસર એ બાળકની ઉપર પડે. માતાએ તે સમયે વધારે પડતા ભગવાનના ચરિત્રો, આ ઉપરાંત વીર પુરુષોની ગાથા, એ બધાનું શ્રવણ કરવું જોઈએ. આ સંબંધની અંદર દ્રષ્ટાંત રૂપે પ્રહલાદજીનું જીવન ચરિત્ર જે છે એ અવલોકન કરવા યોગ્ય છે. પ્રહલાદજીની માતા ના ગર્ભની અંદર જ્યારે પ્રહલાદજી પધાર્યા ત્યારે એની માતા કયાધુ જે છે એ દેવર્ષિ નારદજીના આશ્રમમાં રહેતી હતી. અને તે વખતે દેવર્ષિ નારદજી નિત્ય કયાધુને ભાગવત તત્વનો ઉપદેશ આપતા હતા. કાળે કરીને એ ઉપદેશ કયાધુ તો ભૂલી ગઈ, પરંતુ એ ગર્ભની અંદર રહેલા પ્રહલાદજી જે છે એ બધો ઉપદેશ ગ્રહણ કરતા હતા. અને જ્યારે પ્રગટ થયા તો પ્રગટ થયા ત્યાંથી જે પરમ ભાગવત હતા, એનું સંપૂર્ણ જીવન ભગવાનમય હતું. કારણ કે એણે એ ભાગવત તત્વનો ઉપદેશ જે છે એ માતાના ગર્ભની અંદર ગ્રહણ કરેલો હતો. આના દ્વારા એ વાત સિદ્ધ થઈ જાય છે કે માતા જે પણ કંઈક સાંભળે છે, જે પણ કંઈક જુએ છે, એની બધી જ અસર જે છે એ ગર્ભની ઉપર પડતી હોય છે. આવી જ બીજી એક કથા જે છે એ અભિમન્યુના સંબંધની અંદર છે. તમને બધાને જ ખબર છે. એક વખત અર્જુનજી સુભદ્રાજીને ચક્રવ્યૂહની રચના કેવી રીતના થઈ, કેવી રીતના એની અંદર પ્રવેશ કરવાનો, કેવી રીતના બહાર નીકળવાનું, એ બધી વસ્તુ સમજાવતા હતા. ચક્રવ્યૂહની અંદર 7 વ્યૂહ હોય છે. એમાંથી 6 વ્યૂહનું જ્ઞાન જે છે એ અર્જુનજીએ સુભદ્રાજીને આપ્યું. પરંતુ 7મા વ્યૂહ નું જ્ઞાન જ્યારે અર્જુનજી સુભદ્રાજીને આપતા હતા તે વખતે સુભદ્રાજીને નિદ્રા આવી ગઈ. અને એને લઈને એ 7મા વ્યૂહ જે કહેવામાં આવે તેનું જ્ઞાન સુભદ્રાને હોતું નથી. સુભદ્રાજી જે વાત અર્જુનજી પાસેથી શ્રવણ કરતા હતા એ બધી જ વાત અંદર બેઠા બેઠા અભિમન્યુ પણ સાંભળતા હતા. એટલે ગર્ભમાંથી જ્યારે એ પ્રગટ થયા ત્યારે એને ચક્રવ્યૂહના ભેદનની રીત તો આવડી ગઈ હતી, એમાં પ્રવેશવાનો માર્ગ પણ ખબર હતો, પરંતુ બહાર નીકળવાનું જ્ઞાન એને હતું નહીં. કેમ? કારણ કે સુભદ્રાજી તે વખતે નિદ્રાધીન થઈ ગયા હતા. અને તમે જુઓ મહાભારતની અંદર દ્રોણ પર્વની અંદર કે અભિમન્યુ બધાને મારતા મારતા એક એક વ્યૂહનો ભંગ કરતા કરતા 7મા વ્યૂહની અંદર તો પહોંચી જાય છે, પરંતુ બહાર નીકળવાનો માર્ગ એને ખબર નથી પડતી ને ત્યાં જ એનું મૃત્યુ થઈ જાય. એટલે ગર્ભની અંદર રહીને એ બાળક જે છે એ બધું જ્ઞાન ગ્રહણ કરતો હોય છે. એ આ વાર્તા પરથી પણ સિદ્ધ થઈ જાય છે. માટે ગર્ભિણી સ્ત્રીએ ખાસ ધ્યાન રાખવું કે એણે જ્યારે બાળક પોતાના ગર્ભની અંદર હોય ત્યારે એણે ભગવાનની વાર્તાઓ જે છે, ભગવાનની લીલાઓ છે તેનું શ્રવણ કરવું. શિવાજી મહારાજ અને રાણા પ્રતાપ જે હતા ને, એના માતા અનુક્રમે જીજાબાઈ અને જયવંતીબાઈ, એણે પોતાનો બાળક વીર બને ને એટલે માટે કેટલીય વખત મહાભારતનું અધ્યયન જે છે એ કરેલું હતું. અને જ્યારે એ મહાભારતનું અધ્યયન કરતા હતા
ત્યારે એના ગર્ભની અંદર શિવાજી અને મહારાણા પ્રતાપ ઉપસ્થિત હતા અને એ લોકોએ બધી કથાઓ સાંભળેલી હતી એટલે એ લોકો બધા વીર થયા હતા. આવું મેવાડનો ઇતિહાસ અને મહારાષ્ટ્રનો ઇતિહાસ જે જોવા મળે તેમાં આ વાત લખેલી છે ભક્તો. માટે ગર્ભવતી સ્ત્રીઓ જે છે એને તો હંમેશા પોતાનો ભાવિ બાળક જે છે એ ક્યાં વીર બને અથવા તો ભગવાનનો ભગત બને એવા ઉદ્દેશ્યથી હંમેશા ભગવત કથા વાર્તા અને વીરોની ગાથા જે છે એનું શ્રવણ કરવું. હવે આ સંસ્કાર કેવી રીતના કરવો એના પર થોડો પ્રકાશ કરી દઈએ. તો આ સંસ્કાર જે છે એટલે કે શ્રીમંત સંસ્કાર જે છે એ સંસ્કારમાં પતિએ શાસ્ત્ર વર્ણિત ગુલર આદિ વનસ્પતિ દ્વારા ગર્ભિણી જે સ્ત્રી હોય તેની સીમંત એટલે કે માંગ જે છે તેને ઓમ ભૂર્વિનયામી, ઓમ ભુવર વિનયામી, ઓમ સ્વર વિનયામી આ મંત્રથી પૃથક કરણાદી ક્રિયાઓ કરતા થકા નિમ્નલિખિત જે મંત્ર જે છે તેનું ઉચ્ચારણ કરવાનું હોય છે ભક્તો. એ મંત્ર જે છે એ વેદ મંત્ર છે જેનો અર્થ જે છે એ આ પ્રમાણે છે કે જે પ્રમાણે દેવ માતા અદિતિનો સીમંતોનયન સંસ્કાર પ્રજાપતિએ કરેલો હતો તે જ પ્રમાણે આ ગર્ભિણીનો સીમંતોનયન કરી આના પુત્રને જરા અવસ્થા પર્યંત દીર્ઘજીવી હું કરું છું. યેના દિતે હે સીમાનમ નયતિ પ્રજાપતિર મહતે સૌભગાય તેના અહમસ્મૈ સીમાનમ નયામી પ્રજામસ્યૈ જરડેષ્ટમ કૃણોમી. આ પ્રમાણેનો મંત્ર જે છે એ મંત્ર બોલતા થકા દેવતાઓને પ્રાર્થના કરવાની છે કે જે પ્રમાણે અદિતિ માતા જે છે તેનો શ્રીમંત સંસ્કાર જે છે એ કશ્યપ ઋષિએ કરેલો હતો તે જ પ્રમાણે હું પણ આ ગર્ભિણી સ્ત્રીનો શ્રીમંત સંસ્કાર જે છે એ કરું છું અને આ મારો પુત્ર જે છે એ દીર્ઘકાલ પર્યંત જીવિત રહે. આ પ્રમાણેની પ્રાર્થના જે છે એ કરવાની હોય છે ભક્તો. ભક્તો આ શ્રીમંત સંસ્કાર જે છે ને એ શ્રીમંત સંસ્કારની અંદર પણ બધા ભોજનું આયોજન કરતા હોય છે, પરંતુ ધર્મશાસ્ત્રોની અંદર સ્પષ્ટ રૂપે આજ્ઞા છે કે શ્રીમંત સંસ્કાર, શ્રાદ્ધ ક્રિયા અને વાસ્તુ વિધિના નિમિત્તે ભોજ રાખેલો હોય એટલે કે ભોજન સમારંભ રાખેલો હોય તેનું અન્ન ક્યારેય પણ ગ્રહણ ન કરવું. શા માટે? તો શ્રીમંત સંસ્કાર જે છે એ શ્રીમંત સંસ્કારની અંદર બાળક જે છે જે ગર્ભની અંદર રહેલું હોય છે એ બાળકની શુદ્ધિને અર્થે આ સંસ્કાર કરવામાં આવતો હોય છે. એટલે આનું અન્ન જે છે એ મલિન સંસ્કારના નિમિત્તે હોય છે, એટલે આ અન્ન જે છે એ ગ્રહણ કરવાની શાસ્ત્રકારોએ સ્પષ્ટ રૂપે મનાઈ કરી છે. શ્રાદ્ધ જે છે એ શ્રાદ્ધ પોતાના ઘરે થતું હોય તો એ અન્ન ગ્રહણ કરવાની મનાઈ નથી, પરંતુ ઇતરને ત્યાં શ્રાદ્ધ થતું હોય અને તમને એ વ્યક્તિ શ્રાદ્ધની અંદર જો નિમંત્રિત કરે તો કૃપા કરીને ક્યારેય પણ એ શ્રાદ્ધનું અન્ન ભક્ષણ કરવા જતા નહીં, કારણ કે એ શ્રાદ્ધ જે છે એ પિતૃઓના નિમિત્તે હોય છે અને પિતૃઓના નિમિત્તે આ શ્રાદ્ધ હોવાથી તમે જો ત્યાં જઈને અન્ન ગ્રહણ કરો તો તમારું જે પણ કઈ સત્કર્મ જે છે એ તમારામાંથી એ પિતરોની અંદર ટ્રાન્સફર થઈ જાય. એટલે ક્યારેય પણ શ્રાદ્ધનું અન્ન જે છે એ ગ્રહણ કરવાનું નથી.
આ ઉપરાંત વાસ્તુવિધિ. વાસ્તુવિધિ એટલે માટે કરવામાં આવે છે કે જ્યારે મકાન બાંધતા હોય છે, ઉદ્યાનોનું નિર્માણ થતું હોય છે, પુલોનું નિર્માણ થતું હોય છે, ત્યારે અસંખ્ય જીવાત્માઓ જે છે એ કાળના મુખની અંદર જતા રહેતા હોય છે. તો એની શાંતિને અર્થે અને એ દોષથી બચવા માટે વાસ્તુ દેવતાનું પૂજન કરવાનું હોય છે, અને તે નિમિત્તે ભોજન રાખેલું હોય તો એ ભોજન જે બનાવનારો હોય છે, અર્થાત કે જેણે એ ભોજન સમારંભ યોજેલો હોય છે, એ પોતાના પાપના પ્રાયશ્ચિત નિમિત્તે એ ભોજન સમારંભ યોજતો હોય છે. તો એવું જે અન્ન જે છે એ પણ અગ્રાહ્ય થઈ જાય છે. કેમ? કારણ કે એ મકાન ઇત્યાદિકનું નિર્માણ કરતા અસંખ્ય જીવાત્માઓ જે છે એ મૃત્યુ પામેલા હોય છે, અને એની શાંતિને અર્થે એ વાસ્તુની પ્રક્રિયાઓ જે છે થતી હોય છે. એટલે વાસ્તુનું અન્ન પણ ગ્રહણ કરવાની મનાય છે. જો એ અન્ન ગ્રહણ થઈ જાય તો તમારું સત્કર્મ જે છે એ બધું જ સત્કર્મ જે છે એ ઇતર વ્યક્તિને પ્રાપ્ત થઈ જાય. માટે શાસ્ત્રોકારો કહે છે કે પ્રાણ કંઠની અંદર પણ આવી જાય ને તો પણ વાસ્તુ, શ્રાદ્ધ અને શ્રીમંતનું અન્ન ગ્રહણ ન કરવું ભક્તો. આ પ્રમાણે શ્રીમંત સંસ્કાર જે છે એ કરવાની રીત શાસ્ત્રોકારોએ નક્કી કરેલી છે. આ જે શ્રીમંત સંસ્કાર, પુંસવંત સંસ્કાર અને ગર્ભદાન સંસ્કાર જે છે એ ગર્ભની અંદર રહેલા શિશુને માટે છે. હવે પછીના જે 13 સંસ્કારો જે છે એ 13 સંસ્કારો ગર્ભ જ્યારે બહાર આવે છે તેને નિમિત્તે હોય છે. તો હવે એ 13 સંસ્કારની ચર્ચા જે છે એ ક્રમશઃ આપણે હવે પછીના પ્રવચનોની અંદર શ્રવણ કરશું. ત્યાં લગીન બધા જ ભગવત ભક્તોને હિતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખિનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.